ભારત સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેરમાં ડેમોલેશન તો કરવામાં આવે છે, પણ ડેમોલેશનમાં ભેદભાવ અને રાજકારણમાં જે હોય સત્તામાં તેના ઉપર બુલડોઝર કે નોટિસ દઈ દીધી હોય છતાંય તે બિલ્ડિંગ અને જે કારોબાર રચ્યો હોય ખરાબામાં તેને પાળવામાં નથી આવતો। બસ ગરીબ જનતા ઉપર, પ્રજા ઉપર જેએમસીના તંત્રના અધિકારીઓ દ્વારા જુલમ કરવામાં આવે છે। આપણે જામનગર શહેરના સુભાષ બ્રિજ નીચેથી કે જ્યાં ડેમોલેશન કરવામાં હાલમાં આવી રહ્યું છે, તો જનતાની આપણે વાતચીત કરશી। જનતા સામે સત્ય શું છે, કેટલા વર્ષથી રહીએ છે અને શું છે આ જમીનની હકીકત તે જાણશી। તમારું નામ? મારું નામ મહેશ ચૌહાણ છે। હું વોર્ડ નંબર 10 નો પ્રમુખ છું। આ લોકો સ્થાનિક લોકો મને હમણાં બોલાવ્યો હતો અને આ લોકોએ કીધું કે અમારી એક સનદ છે અમારા બાપ દાદાની દીધેલી આ રહી ને આ લોકો એના વારસદાર છે। આ લોકો આગળ સનદ છે એમાં 65 વર્ષ થયા છે મેં વાંચી અને એમાં 34 વર્ષ હજી 99 વર્ષના ભટ્ટા ઉપર એ લોકો આગળ સનદ છે। તે છતાંય આ લોકોએ નોટિસ દીધા વગર આ લોકોને કાલે આવીને કહી ગયા કે ખાલી કરી નાખજો નકર બધું ડિમોલેશન કરી નાખશી। આ લોકોની ખુદની જગ્યા છે તોય આ લોકોને એમ કહે છે કે 99 વર્ષના ભટ્ટાવાળી સરકારે આપેલી તોય ખાલી કરાવે છે। હજી 99 વર્ષ પૂરાય નથી થયા, 65 વર્ષ થયા છે। મેં કાગળે વાંચ્યો, એ લોકો એમાં રજૂઆતે કરી છે। આ લોકોને નોટિસે નથી દેતા અને આવીને કહી જાય છે કે ખાલી કરજો નકર આવીને અમે પાડી નાખશી। આવી તાનાશાહી કરે છે આ લોકો। આ અધિકારી કેના કહેવાથી કરે છે, શું કરે છે એ કાંઈ ખબર નથી। બસ આ પબ્લિકને બીવરાવવાની વસ્તુ જ છે ને આવી રીતે આ એક પંખીનો માળો કહેવાય। આ પંખીનો માળો જે વિખાય, પંખીનો જે માળો છે એ આ લોકો વિખા જ રાખે છે અને અહીંયા આગળ ઓછામાં ઓછા પંખીના માળા હશે અહીંયા 500 થી 700। એ બધા પંખીના માળા વિખવા જ છે આ લોકોને। આ રિવરફ્રન્ટમાં આવતું એ નથી, તમે નકશો જોઈ લ્યો ને તે છતાંય બધું ડિમોલેશન થાય છે। એટલે તમે સમજી જાજો કે આ લોકો શું કરવા માંગે છે ને શું કહેવા માંગે છે। ગરીબો પર જુલ્મ એ દેખાય જ છે, આમાં બોલવાની કઈ જરૂર જ નથી કે ગરીબો ઉપર શું અત્યાચાર થાય છે। તમે અહીંયા આવો, ટકનું લઈને ટકનું ખાય છે। 200 રૂપિયા કમાવા કેવી રીતે જાય છે એ લોકો સવારે અને એ લોકો ચૂલા ઉપર કેવી રીતે રાંધતા હોય છે। અને આ લોકો આ જોવો, આ માટીના સમાન ને બધા વેચે છે। આ 5-5 તમે રેકડી લઈને નીકળો તો ખરી ખાલી કેવી રીતે। આપણે અનવરભાઈ સાથે પણ વાતચીત કરી। અનવરભાઈ, જામનગર શહેરમાં ઘણા એવા વગ ધરાવતા રાજકારણી ખરાબા ઉપર ધંધા કરીને બેઠા છે અને શટર નાખવાની મંજૂરી પણ નથી લેતા। પોતાની એમ એટલી હિટલરને તાનાશાહી રાજકારણમાં કોઈ હોય તો કરે છે કે આ જામનગર આખું મારું છે, અમે કરશે એમ થશે। તો આ ગરીબો ઉપર જુલમ કેમ જેએમસી દ્વારા? એ સત્તાભેરી છે એ લોકોના, બરાબર। અને આવી એટલી કેટલી જગ્યા સનદ વાળી છે, બરાબર। અહીંયા બાંધકામ બનેલા પડ્યા છે, બરાબર। અહીંયા કોઈ જાતું નથી, બરાબર। અમારા જેવા કોઈ ગરીબ માણસ કાંઈ બી કામ કરે તો કહેશે તમારા પાસે રજા ચીઠી છે, સનદ કોના પાસે લીધી, તમને કોને વેચી, આવી બધી ઉચપરચ લઈએ છે, બરાબર। આવી રીતના અમે રેકડી લઈને આવી રીતના ધંધો કરીએ છીએ। જુઓ, એવી રીતના તમે ખાલી 500 રૂપિયા તો કમાવીને દેખાડો અમારા જેમ રેકડી કાઢીને કે કેમ 500 રૂપિયા કમાઈ છે ને આવી રીતના અમે મજૂરી કરીને આવો મકાન બનાવીએ તો એ ફેંકવા લાવે છે। નથી રજા ચીઠી આપીને એમાં જાય છે તો સાંભળતા નથી, એમ જ કહે છે બાંધકામ કેમ કર્યું। તો ઘણા એવા બાંધકામ છે, 261 ને 262 જામનગર જેએમસી દ્વારા નોટિસો દીધી છે તો એ પાડવામાં નથી આવતો। તો આ તમારા ઉપર ગરીબ છો એટલે આ જુલમ કરવામાં આવી રહ્યું છે। અમે રાજકારણમાં નથી ને અમને કોઈ ઓળખતો નથી એટલે મારા આગળ ખુદ આગળ છે એવા ઘણા પુરાવા કે 3-4 કરોડ રૂપિયાના કામ ચાલી રહ્યા છે। મારી આગળ માંગશે તો હું પ્રૂફ સહિત દઈશ। મેં ખુદ આરટીઆઈ કરેલી છે કે અત્યારે અહીંયા કામ ચાલુ છે। આપને અહીંયા જામનગર મહાનગરપાલિકામાં જઈને કઈ મારી આગળ રજા ચિઠ્ઠી નંબર એ છે કે ભાઈ આ લોકોનું બાંધકામ કાં નથી તમે રોકતા, તો બસ એ કહે છે કે અમને ઉપરથી ભલામણ છે। અને આવી 261 ની નોટિસ ના દે, 262 ની ના દે ને વાં કાંઈ જાય નહીં ને આપને જાય તો આપના માથે થઈને ખોટી આપના નામની અહીંયા ફરિયાદો કરે ને આપને તો જામનગર મહાનગરપાલિકાને હિતમાં કહી કે ભાઈ અહીંયા ખોટું ચાલી રહ્યું છે ને તમે જાઓ, તો આપને એવી રીતે ખોટા બદનામ કરે કે આવા છે ને આવા છે। અને આ લોકો આ જ ધંધા કરે છે। મારી જામનગર શહેરમાં અમુક લોકો જે છે, હું કોઈના નામમાં ડીપમાં નથી જતો, અધિકારી જ છે એ, તમે સમજી જ જશો। અને પબ્લિક તો જાણે જ છે બધું કે મેં ખુદ હમણાં આરટીઆઈ કરી છે, એમાં એ લોકો 261 કે 2 ની નોટિસ નથી દેતા અને પછી આપની ખોટી ફરિયાદો કરી અને ખોટી અહીંયા બધી જાહેરાતો કરે કે આ લોકો આ કરે છે, આ લોકો તમે શું કરો છો એ આખા ગામને ખબર છે। અમે તો પબ્લિકનું હિત માની છીએ ને જામનગર મહાનગરપાલિકાને જાણ કરી છે કે અહીંયા આ ખોટું થાય છે, પણ એ લોકોને ખોટું જ કરવું છે ને તાનાશાહી જ કરવી છે ને પબ્લિકને, આમ પબ્લિક જનતા છે જે ગરીબ વર્ગની એ તમે જોવો જ છો હાલત એની શું છે ને, બસ કે આ દબાઈને રહેવા જોઈને આ જ વસ્તુ બસ આ લોકોને કરવું છે।
આપણે માળી યારે વાતચીત કરશી. માળી, તમારું નામ શું? મારું નામ ગૌરીબેન. કેટલા વર્ષ થયા તમે અહીંયા રહ્યો છો? અમે તો ઘણા વર્ષ થયા, 50 વર્ષ થયા. હવે અમે ગરીબ માણસ છે, હવે ક્યાં જાય હવે. તો 50 વર્ષ થયા તમે સતત મતદાન કરી અને સરકાર બનાવો છો, તો એ જ સરકાર આજે તમારા ઉપર જુલમ કરી રહી છે, તમને કેવું લાગી રહ્યું છે? જુલમ કરી રહી છે, અમને ગરીબી જુલમ કરી રહી છે. અમે અમારો રોટલો આરામ. તમે તમારી ઉંમર કેવડી? ઉંમર 50 વર્ષ છે. અહીંયા કેટલા વર્ષ થયા રહ્યો છો? અહીંયા ઘણા વર્ષ રહ્યા. જામનગર સુભાષ બ્રિજ નીચે ઘણા વર્ષ થયા ઘણા વર્ષ થયા રહ્યો છો તમે? હા. એટલે તમે અહીંયા લગ્ન પણ કરીને આવ્યા છો ત્યારના? મારા સાસુ ના લગ્ન હતા, એ પછી મારા લગ્ન કર્યા ઘણા વર્ષ થઈ ગયા. ગોરીબેન, કેવું તમને લાગી રહ્યું છે કે તમે 50-60 વર્ષ ત્યાં મતદાન કરી અને સરકાર બનાવો છો, ને ઈ આશાએ બનાવો છો કે મોંઘવારી ઘટે, સારા રોડ રસ્તા મળે, તો ઈ તો કઈ સરકાર દેતી નથી. આ 60 વર્ષ થઈ ગયા દેશ આઝાદ થયો પછી, અત્યારે ઈ જ સરકાર દ્વારા તમારા ઉપર જુલમ કરવામાં આવે છે, તંત્ર દ્વારા ગરીબો ઉપર. અમીરો ઉપર કોઈ જુલમ નથી થતો જામનગરમાં? કાંઈ અમારે રેવા આશરો જ નથી. હાવ અમે ક્યાં જાય પડીને? આ છે જ નહીં કાંઈ. મકાને છે તમે સરકારને શું મેસેજ દેવા માંગો છો? આપણા દેશના પ્રધાનમંત્રી કે જે કહે છે સબકા સાથ સબકા વિકાસ, સબકા સાથ સબકા વિકાસ, આપણા દેશના પ્રધાનમંત્રીનો ઈ નારો છે, તો એ પ્રધાનમંત્રીને તમે આ વિડીયોના માધ્યમથી શું કહેવા માંગો છો કે પ્રધાનમંત્રીજી આ ગરીબો ઉપર કેમ જુલમ થઈ રહ્યો છે? આ જુલમ કરે છે, પણ કેમ કરે? આ માટલા બધા વેચી છે અને રોજી રોટી ખાય છે, રોજ લઈને ખાય છે. જાસુ ક્યાં? બધા 4 ગાડી માલ ઉતાર્યો છે. આ ગરીબ માણસ કાલે આવવાના, અમે ક્યાં જાશું? રોટલો હરામ થઈ ગયો, લીંદર હરામ થઈ ગઈ, શું કરી હવે? એટલે ક્યાંક ને ક્યાંક સત્તામાં બેઠેલા એવા અમુક નેતાઓ તમારા વોટનો ગલત ઉપયોગ કરી રહ્યા છે, એ પાકું થઈ ગયું. પાકું થઈ ગયું. હવે એ સત્તામાં આવીને જુલમ કરે છે. હા, જુલમ કરે છે અને પોતે ખરાબામાં આલીશાન ઇમારતો ને ધંધા વ્યવસાય કરી અને રૂપિયા કમાય છે. રૂપિયા કમાય છે. હવે શું કરે? હા, એવા ઘણા સર્વિસ સ્ટેશન બની ગયા, બરાબર. આ વિક્ટોરિયા બ્રિજ ની બાજુમાં 2 માર્કેટ છે, એના નીચે પાર્કિંગ છે, પાર્કિંગમાં ગોડાઉન બની ગયા છે ને ઓફિસો બની ગઈ છે. આ ધનશેરી ની અંદરમાં ટાઇલ્સના ગોડાઉન બની ગયા છે પાર્કિંગમાં, બરાબર. એ લોકો પાસે કોઈ જાતું છે નહીં, બરાબર. ને અમે કાંઈ કરીએ તો કે છે કે આ તમે કેમ કર્યું, કોની રજા લીધી, કેના પાસે ગયા હતા, તમે આ કર્યું, ઓલું કર્યું. તો જામનગર મહાનગરપાલિકાને તમે વેરો ભરવા ટાણે વેરો એનાથી ના લેવાય ને? ના જ લેવાય ને. અને ઓલું અમે વધારે બોલીએ તો મારી પરમિટ કેન્સલ કરી નાખે આ સરકાર. તો હવે અમારે કરવું શું? અને આ જે ટોપ લાયસન્સ શું કામ બનાવી દીધો? શું કામ સોપેક લાયસન્સ નો બનાવી દેવાય ને કે ભાઈ તમારી ખરાબાની જગ્યાએ તમને અહીંનો સોપેક લાયસન્સ અમે નો આપી શકીએ, બરાબર છે. હવે ધંધાના આશરે અમે લોન લીધી છે, બરાબર. હવે અમારે લોન કેવી રીતના ભરવાની? તો તેથી તમે આ બાંધકામ ના કરત તો લોન ના લે? તો ના લે તમે ભાઈ. હા, તમે જોઈ શકો છો જામનગર શહેરનું સુભાષ બ્રિજ નીચેનું જ્યાં ડેમોલેશન થઈ રહ્યું છે, ત્યાં 70-80 વર્ષ ત્યાં રહીએ છે. જામનગર શહેરમાં મહાનગરપાલિકામાં આવે તો ખરાબાની જગ્યા બધી દેખાડો. નદીમાં ગાર્ડન બનાવી નાખ્યા છે, 8-8 માળની બિલ્ડિંગો બનાવી નાખી છે. તમે ખાલી આવીને જુઓ. તમે અમે ખાલી એક ડેલો નાખી કે રજા ચીઠી લીધી, તમારે કરવું શું, જાવું ક્યાં? જામનગર શહેરનું આપણે જોયું વિક્ટોરિયા પુલ, સુભાષ બ્રિજ નીચે જે ડેમોલેશન જેએમસી દ્વારા ચાલી રહ્યો છે, એમાં ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. બસ ગરીબો ઉપર જ બુલડોઝર ફરે છે. દાદાનું બુલડોઝર આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાંભળતા હોય વિડીયોના માધ્યમથી, તો તેને કહેવા માંગુ છું કે દાદાજી, તમારું બુલડોઝર બસ ગરીબો ઉપર જ ફરશે કે રાજકારણમાં સક્રિય નેતાઓ ખરાબા ઉપર કરોડો રૂપિયાની આવક અને કબજો કરીને બેઠા છે, જ્યાં અહીંયા શટર નાખે છે, સર્વિસ સ્ટેશન ચાલુ છે. જામનગર શહેરમાં એટલું કૌભાંડ ચાલુ છે કે તેની કોઈ સીમા નથી. તો હું આપણા દેશના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહું છું કે દાદાજી, તમે આવી અને જામનગરમાં જોવો, આ જનતા અત્યારે ત્રાહિમામ પોકારી રહી છે. જુઓ, જનતાનું સાંભળો. આપણા દેશના ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાતના ને હું કહું છું કે જુઓ આ જનતા શું કહી રહી છે. જૂના નાગના ને નવા નાગના તમે જોવો કે નદી ની અંદર માં વાડી બનાવી રાખી છે, બરાબર છે. ને અમે કોઈ આરટીઆઈ કે કરીએ કે અમે એમ કહીએ તો કે સી તો અમારે ઘરનું છે. તો અમારે પાર્કમાં પણ ઓલી બિલ્ડિંગો બની ગઈ. હા, બિલ્ડિંગો બની ગઈ છે, અહીંયા ગાર્ડન બનાવી નાખ્યા છે. જામનગર મહાનગરપાલિકા તંત્ર સૂતું છે એવું જ લાગે છે. સૂતું જ છે, ગેમની ઉપર પીને સુઈ ગયા છે. ગરીબો ઉપર જુલમ કરશે. હા, ગરીબો ઉપર જુલમ હાલે છે, બાકી કાંઈ નહીં. કાંઈ નહીં બીજું. બાકી રાજકારણમાં જે હોય ગમે એવા ખરાબા દબાવો કે હવે તો અમને કોઈ જાતની બીક જ નથી. જે અમે જે ધંધા કરતા હતા એ તો ધંધા રહ્યા નથી.
કે ભાઈ અમે તો વેચાતી લઈને જગ્યા લીધી હતી ને અમે ધંધો કરતા હતા, હવે એ ધંધો નથી રહ્યો કે અમે કોઈ સી બીએ હવે બીવાની વાત જ નથી હવે. તો આ તું જામનગર વિક્ટોરિયા પુલ सबका विनाश શું सबका साथ सबका विनाश સબકા સાથ ગરીબો. સબકા વિનાશ, हाँ गरीबों ગરીબો કા વિનાશ, हो, गरीबों પૈસાવાળાઓનો વિનાશ. ગરીબોના મત લેવાના. ગરીબો પાસે ગમે ત્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે અમે તમારું આમ કરશું ને તેમ કરશું, ગરીબોને બધું કે બરાબર. હવે અત્યારે ગરીબોનું કોઈ નથી. કોઈ નથી. અત્યારે અમે જે રોજી રોટી કમાઈને ખાતા હતા બરાબર, કાયદેસરની રોજી રોટી, તો એનો જ વિનાશ કરવો છે. એટલે ગરીબોનો જ વિનાશ. એટલે આ ક્યાંક ને ક્યાંક અંગ્રેજની જ પોલિસી છે, જુલમ કરવું અંગ્રેજોની જ પોલિસી છે. છે કે ગરીબો- જનતા ઉપર ગરીબો ઉપર જુલમ કરવો. ગરીબ હટાવો, હટાવો, ગરીબી હટાવો નહીં, ગરીબ હટાવો. ગરીબ હટાવો. આ પોલિસી ગરીબ હટાવો. કાયમી તમારી પાસે ભીખ માગે અને તમારી પાસે આવે એ રોજી રોટી કમાતા બંધ થઈ જાય અને તમારા ઓલામાં રે એવું કરવા માગે છે. બાકી આમાં મને તો ક્યાંય સારું દેખાતું નથી. સારી રીતે રોજી રોટી કમાવા માટે થઈને મહેનત મજૂરી કરી આખો દિવસ 24 કલાક કામ કરીને અમે રોજી રોટી કમાઈએ છીએ, એ કમાવા જેવું રહેવા જ નથી દેવાનું. એટલે હવે અમારે શું કરવાનું, કેની પાસે કહેવાનું? જ્યારે મતદાન હોય ત્યારે તો અમે મત તો આપીએ છીએ. મતદાન હોય ત્યારે ભેગા કરીને ગલીએ ગલીએ માણસોને ભેગા કરે છે, લઈ જાય છે. અમને એટલે આ દિવસો માટે અમને એમ કહેવા આવે છે ભાજપની સરકાર આવશે ને તો તમે ચિંતા ના કરો, તમારું બધું યોજના બધી અમારી ચાલુ જ છે. હા, અમે ઘર બનાવી દેશું, અમને તમે સડક બનાવી દેશું, અમે તમારો ધંધો કરો છો તો બધું લોનો દેશું. કંઈ દેવાનું આવતું નથી. અત્યાર સુધીની અંદર કોઈ વસ્તુ ગવર્મેન્ટ થ્રુથી નથી આવી. ગવર્મેન્ટ અમારી પાસે બધું લઈ લેવા જ માગે. 100 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર જ થાય છે. ભ્રષ્ટાચાર જ સરકારના છે. નામ. ભ્રષ્ટાચાર જ્યાં જો ત્યાં ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર ક્યાં ભ્રષ્ટાચાર નથી? સરકારી ધારા ધોરણ મુજબ જો ભ્રષ્ટાચાર કેટલા થાય છે. તમે જોઈ શકતા હતા જામનગર શહેરનો આ જનતાની મનની વાત નથી સાહેબ, આ જનતાની મનની વાત નથી. આ જનતામાં અત્યારે જામનગર શહેરમાં આ થઈ રહ્યું છે. આ કોઈ પિક્ચર કે સિરિયલનો સીન નથી. એટલે આપણા દેશના કોઈ પણ બુદ્ધિજીવ નેતા જોતા હોય કે જે બોલી શકતા હોય તે આ પાર્લામેન્ટમાં સંસદ સભ્યમાં આના વિશે બોલે અને અવાજ ઉપાડે. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી, જય હિન્દ.